ભાઈ તાર ગાડીની ચાવી દે ને મારા ગર્લફ્રેન્ડ ને ફરવા લઈ જાય. મોઢું જોયું હે તારું? હાલ હાલ આમ જા જા, તમારી વરના જેવું તારું મોઢું નથી. મોઢું જોઈને આવજે. નીકળ. આમું નથી જોવું, તું વિયો જા. ગાને એમ કહું છું. હાલો નરેશભાઈ, આ વરના ગાડી કેટલા ની આવે? એ ગાડી 20 લાખ રૂપિયાની તો આવે હો. ભાઈ હાથ પગ ને મોઢું ધોઈને આવ્યો. હવે તો દે ગાડીની ચાવી. નકતો હોયલા, એક વાર તો ના પડી. વિયો જા ને. ભાઈ તને એક રીલ મોકલી જોતો. કઈ જો બોલ બોલ, કઈ જો બોલ. આખા દિવસમાં 200 300 રીલું મોકલે છે, આમાં અમારે કઈ જોવાની? તો ભાઈ હમણાં મારા લગન હે ને, એટલે તમારા ભાભીને ગિફ્ટમાં દેવા હાટું નવું સ્કૂટર લીધું મેં. વાહ ભાઈ વાહ, સ્કૂટર તો બહુ સારું હે. તારે ખાતર તો મારવા દે. કામ આવ્યું ભાઈ દે મને. મને ખબર જ હતી કે તું સીધું ગાડી ઉપર જ ચડી જાય. ઘરમાં જા ફટાફટ, ટેબલ ઉપર ચાવી પડી છે. હા ભાઈ. અને હરીશાને એમ કહીને તું બૈડી નાખી. હા ભાઈ, ટેબલ ઉપર જ ચાવી છે. આ બુદ્ધિ વગર તને કાંઈ નથી ખબર પડતી. તું જા ફટાફટ, ટેબલ ઉપર ચાવી પડી છે. હા ભાઈ, તું આમું જમાવે, ઘર ભેગો થા. અરે હા ભાઈ, ઓલાની વાતે સાચી છે ને તારી વાતે સાચી છે. ચાવી ટેબલ ઉપર જ પડી છે. જો તને વિશ્વાસ ન આવતો ને તો ફોટો જોઈ લે. બુદ્ધિ વગરના તમે આ સ્કૂટરના લાયક જ નથી. સ્કૂટરની ચાવી લઈ આવવા ખબર નથી પડતી. આ તો એમ ચોખ્ખું કહેતો હોય તો કે ટેબલ ઉપરથી ચાવી લઈ આવવાની છે. અને એવું બધું આ સ્કૂટરમાં શું આવે છે અમારા લાયક ને? આ હે હીરો મોટો ગ્રુપનું ડેસ્ટિની 125 બેસ્ટ માઇલેજની સાથે 125 સીસી સ્કૂટર. આ સ્કૂટરમાં ફીચર કયા કયા આવે? આમાં આવે છે એલઈડી હેડલાઇટ અને ડિજિટલ મીટર. અને આમાં આવે ઇલ્યુમિનેટેડ સ્ટાર્ટ સ્વિચ, એટલે કે આપણને અંધારામાં પણ આની સ્વિચ દેખાય. અને આમાં આવે છે ઓટો કેન્સલ વિન કેસ. જ્યારે આપણે વળવું હોય ત્યારે ઇન્ડિકેટર ચાલુ કરવાનું, જેવું હેન્ડલ સીધું થાય એટલે ઓટોમેટિક ઇન્ડિકેટર બંધ થઈ જાય. અને એલો વ્હીલની તો ફૂલ મજબૂતી અને આરામદાયક સીટ અને મોટું ફ્લોર બોર્ડ અને પ્રીમિયમ ક્રોમ એક્સટેન્ડ. સ્કૂટર તો ભાઈ બહુ સારું છે. આજ મારે લેવું લેતા. આ તો બેહી જાય, એમાં રાહ ન જોવાની હોય. આ તો અમારા ભાઈએ તો સ્કૂટર લઈ લીધું હે. તમે કોની રાહ જોવો છો? જલ્દીથી જાઓ તમારા નજીકના હીરોના શોરૂમમાં અને અત્યારે જ વસાવો હીરો મોટો ગ્રુપનું ડેસ્ટિની 125. હીરોનું સ્કૂટર. કાઢો મને કાઢો, આયા હલવાણો. કાઢો મને કાઢો, કાઢો રે. પેલા જનાવર જેવાની આ ડિસ્કો શું કરે તું? આઈ મને કાઢ. પેલા ભાઈ તમે તો જારી હોતું ચંપલ આવવા દીધું. ઈ ગમે ની આ ચંપલ આવે અને તને અહીંથી કાઢીને અમારે શું કામ? સોરી ભાઈ સોરી, તમે મને અહીંથી બહાર કાઢો ને. મારે હું ટ્રાન્સપોર્ટ ના ફેરા હે ને, એટલે નવી ગાડી લેવા જ આવી ફૂલ લોડેડ. તો હાલ તને હું ગાડી લેવડાવું, ટાટાની S Pro CNG. તો બહુ સારું કહેવાય ભાઈ. મને બહાર કાઢો, હાલો આપણે ગાડી લેતા આવી. હા કાઢું તને બહાર, અને ગાડી તારા આટું લઈ આવી. પણ અત્યારે નહીં, અત્યારે મારે ડિસ્કો કરવાનો ટાઈમ છે. કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ. જો તારા હાટું લઈ લીધી ગાડી, ઉચકા પડદો. અરે વાહ ભાઈ વાહ, ગાડી તો બહુ સારી, એમાં કાંઈ નો ઘટે. અરે કાંઈ નો જ ઘટે ને ભાઈ. આ હે ટાટા S Pro પેટ્રોલ પ્લસ CNG, અને CNG માં 30 કિલોમીટર કરતા પણ વધારે એવરેજ આપે આ ગાડી. એવરેજ તો ભાઈ બહુ સારી છે, પણ તને ખબર હે ને ભાઈ, મારે ટ્રાન્સપોર્ટ ના ફેરા હોય છે, વજન મારે બહુ વધારે હોય, એટલે આ ગાડી વજન કેવડો ઉપાડે છે. અરે ભાઈ આ ગાડી ફૂલ તાકાત વાળી આવે. 1500 કિલો પ્લસ વજન ઉપાડી લે. ભાઈ આની લંબાઈ કેટલી છે? તું આમાં હુઈ જા ને તોય જગ્યા વધે. 6.5 ફૂટ પ્લસ. વાહ ભાઈ વાહ. અને એમાં તમને મળી જવાનો આ બીજો કલર. 3 વ્હીલ કરતા 4 વ્હીલ તો ખરા. શિયાળો ઉનાળો ચોમાસું 12 માસ હાલે. તો હવે આપણે લેવાના છે કસ્ટમર ના રિવ્યુ. આ ભાઈ આપણે ટાટા S Pro લીધી છે, ચાલો એને પૂછીએ કે ગાડી કેવી લાગી.
મોટા ભાઈ તમે આ ગાડી લીધી ટાટા એસ પ્રો, તમને આ ગાડી કેવી લાગી? ભાઈ ગાડી તો બહુ સારી છે, હકાલવાની મજા આવે, એવરેજ એ બેસ્ટ છે. અને મોટા ભાઈ તમે આ ગાડી લીધી એનો કેટલો ટાઈમ થયો? 5 મહિના થયા અને 15,000 કિલોમીટર હાકી લીધી છે. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને ગાડી સર્વિસમાં 10,000 કિલોમીટર ગઈ. 10,000 કિલોમીટર ગાડી સર્વિસમાં મેકી હતી. હા. અને વેરેન્ટાઇજ? વેરંટેજ નામે હજી 0 છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને ભાઈ કાયમ તમે આ ગાડી કેટલા કિલોમીટર હાકી નાખો? 150 થી 200 થી 150 થી 200 કિલોમીટર આ ગાડી હાકી નાખો. અને વજન કેટલો ભરવામાં? 3 થી 1.5 ટનની આસપાસ. વાહ ભાઈ વાહ, તો બહુ સારું કહેવાય. અને આ ગાડી વાઇબ્રેશન નામે 0 છે. હાવ 0. હા, તો ચાલે ગાડી, તો બહુ તાકાત વાળી આવતી છે ને? તાકાતમાં પૂરેપૂરી. આ ગાડીની અંદર સ્ટેરિંગ ની અંદરની સિસ્ટમ કેવી છે? બહુ સારી, અને તમારે આ ગાડી ક્યાંય આકડી ગલીઓમાંથી કાઢવી હોય તો આરામથી નીકળી જાય. તો બહુ સારું કહેવાય ભાઈ. તો અત્યારે ટેસ્ટ ડ્રાઈવ લ્યો અને બુકિંગ કરાવો ટાટા એસ પ્રો. તો જલ્દીથી મુલાકાત લ્યો પરફેક્ટ ઓટો ટાટા મોટર્સની. એક માણસને ઉડાડવાનો છે, આઈરિયોનો ફોટો જ્યાં દેખાય ને ત્યાં એને ઉડાડી નાખજો અને પૈસા થાય ને એટલા મને કહી દો. ઓકે થઈ જશે કામ, ઉડાડી દઈશું અમે. હાલે ઉડી અને હાથી પાખું ફટલાવજે આય. લાય રેવા દ્યો ને, તમે તો કેવા માણા હો. સાનો મુનો ઉડવા મને એમ કીધું. મેકી દ્યો લા, ઉતારો એઠો. લા જનાવર જેવા હો, એક વાર તો મારે મોડું થતું હતું, ગાડી લેવા જાવું હતું, તમે આવી રીતના ઉપાડી લ્યો. એ શાંતિ રાખ. તારે ગાડી લેવા જવું હે ને, આને ગાડી લેવા જવું હે, તું આના ભેગો આયલો જા, હું જાઉં છું. તારે વળી કઈ ગાડી લેવી છે? હીરોની લેવી છે ભાઈ, હાલ મારા ભેગો. જો ભાઈ આપણે આ ગાડી લીધી સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક 2.0. પણ ભાઈ તે આ ગાડી જ કાં લીધી? અરે ભાઈ આ બાઇક વર્લ્ડમાં નંબર 1 સેલિંગ બાઇક છે અને આમાં ઘણા બધા નવા ફીચર્સ આપેલા છે. જો ભાઈ આમાં ડિજિટલ મીટર આવે છે અને બેસ્ટમાં બેસ્ટ માઇલેજ આપે છે 73 કિલોમીટર પર લીટર. અને આ ડિજિટલ મીટરમાં બ્લૂટૂથ કોલ અને SMS પણ બતાવે છે અને રિયલ ટાઈમ માઇલેજ ઇન્ડિકેટર. અને ભાઈ જો આમાં LED હેડલાઇટ આપેલી છે. અરે વાહ ભાઈ વાહ, ગાડી તો બહુ સારી છે ભાઈ, ગાડીમાં કાંઈ ન ઘટે. કાંઈ નો જ ઘટે ને ભાઈ, બધા જ ફીચર સારા આપેલા છે, સ્પીકઅપ પણ સારું આપેલું હોય. ગાડી રોડ ઉપર ચડાવો ને એટલે લીટો થાય. તમે કોની રાહ જોવો છો? જલ્દીથી વસાવો તમારા નજીકના હીરોના શોરૂમમાંથી સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક 2.0.